શું આપણે લોકશાહીમાં જીવી રહ્યા છે? આ સવાલ કરવો ખૂબ જરૂરી બની ગયો છે, કેમ કે જૂનાગઢના રાણાવાવ ચોકમાંથી એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિને લાગશે કે આ તો તાનાશાહી છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના રાણાવાવ ચોકમાંથી એક એવી ઘટના સામે આવી તેમાં તમને લાગશે કે આ રક્ષકો જ આપણા ભક્ષકો બનીને બેઠા છે. ત્યારે આ ન્યાયની આશા હવે આપણે કોની પાસે રાખવાની? કેમ કે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પર ગંભીર આક્ષેપ છે કે તેમણે 6 નિર્દોષ વેપારીઓને ઢોર માર માર્યો છે, અને એટલું જ નહીં, માનવતાની તમામ હદો વટાવીને તેમને ઇલેક્ટ્રિક શોક આપ્યા છે જેવા ગંભીર આરોપો વેપારીએ લગાવ્યા છે. ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો વિગત એવી છે કે રાત્રે 12:30 વાગ્યે એલસીબીના જવાનો આ વેપારીઓના ઘરે પહોંચે છે. કોઈ સર્ચ વોરંટ નહીં, કોઈ સૂચના નહીં. પોતાને જીએસટીના અધિકારીઓ ગણાવે છે અને ઘરમાં ઘૂસીને નાના બાળકો અને પરિવારની હાજરીમાં આખા ઘરને બાનમાં લે છે. સવાલ એ છે, શું પોલીસને હવે કાયદાનો ડર રહ્યો નથી? ઘરમાં તો કંઈ મળ્યું નહીં, દુકાનમાં પણ કંઈ મળ્યું નહીં, તો પછી આ અધિકારીઓ કયા હકે આ વેપારીઓને ક્રાઇમ બ્રાન્ચે ઉપાડી ગયા? વેપારીના શબ્દો સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કેમ કે ભાઈ કહે છે કે તેમને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો અને 5-6 જણાએ તેમને ઘેરીને માર માર્યો છે, અને ત્યારબાદ તેમના ગુપ્તાંગમાં ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા. સાંભળીએ વેપારીનું આ વિષયને લઈને વધુમાં શું કહેવું છે, અને પોલીસનું પણ સાંભળીએ કે તેમનું શું કહેવું છે, અને નજર કરીએ તે દ્રશ્યો પર. મારું નામ મિત ગોપાલભાઈ કારિયા છે. કાલે અમને જયશ્રી રોડ પાસેથી અમને 5-6 પોલીસવાળા આવી અને અમને ધક્કા મારીને ગાયરું કાઢીને અમને બેસાડી દીધા અમને ગાડીમાં. પછી અમને એલસીબી પોલીસ ચોકીએ લઈ ગયા. એલસીબી પોલીસ ચોકીએ લઈ ગયા બાદ અમને ઘરે લઈ ગયા. ઘરે બધું ચેક કર્યું, ઇન્ટરનેશનલ મોબાઈલ છે કે નહીં, કે બીજું ત્રીજું, કે તો ઘરે કાંઈ ન મળ્યું એટલે અમને દુકાને લઈ ગયા. દુકાને 12:30 વાગ્યા આસપાસ દુકાને અમને લઈ ગયા. અહીંયા ચેક કર્યું, અહીંયા કાંઈ ન મળ્યું એટલે પાછા અમને એલસીબીએ લઈ ગયા. એલસીબીએ લઈ ગયા પછી અમને અહીંયા સાઈડમાં બેસાડી અને બધાને માં અને બેન વાળી ગાયરું કાઢી. 300 થી 400 અમે ગાયરું ખાધી અમે અહીંયા. પછી એક પછી બધાને અમને અહીંયા ઓફિસમાં લઈ ગયા. ઓફિસમાં લઈ ગયા પછી અમને બધાને માર્યા. પછી અમને ગુપ્તને શોટ આપેલા છે. ગુપ્તને શોટ આપી અને બધાને એમ જ કહે કે તમે બોલી જાઓ એવી રીતે કરી અને અમને 4:30 વાગે અમને અહીંયાથી મૂક્યા. એમાં મારવામાં ને બધું કરવામાં આપણે આઝાદસિંહ, પીએસઆઈ ભાટી સાહેબ અને પીઆઈ કૃણાલ પટેલ કરીને અમને કેવા મને બિહાડીને મને કપડાં ઉતારીને મને નાગુ કરીને મને એવી રીતે મને મારેલા છે. મને એ લોકોનું કહેવાનું એમ છે કે અમે ઇન્ટરનેશનલ મોબાઈલ વેચીએ છીએ, બરાબર છે, અમારી પાસેથી કાંઈ એને મળેલું નહીં એટલે અમને પછી આ રીતના ટોર્ચરિંગ કરીને અને અમને તો બધા ગુચ્છી ટોપના એની જેવા આરોપી તરીકે અમને અહીંયા ટ્રીટ કરી રહ્યા લોકો. બધા વેપારીઓ સાથે જ હતા. અમે 5 વેપારીઓ સાથે હતા. મોબાઈલ વાળા એસોસિએશનની માગણી છે કે અમને મંગળવાર સુધીનો સમય આપશે. મંગળવાર સુધીમાં અમે આ આંદોલન, જો અમારી માગણીને સંતોષાણી તો અમે જલદ કરશું. મેં રજૂઆત કરી છે અને વાત કરી છે કે 24 કલાકમાં, આજે શનિવાર છે, રજાનો દિવસ છે, કાલે રવિવાર છે, સોમવારે 26 તારીખ છે, આ ઉપરાઉપરી 3 દિવસ રજા ના આવે છે. મંગળવારની વાત સરકાર દ્વારા કે એસપીસી દ્વારા કે એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, એનું ટેકનિકલ કારણ આ છે, આપ સમજી શકો છો. આ જગ જાહેર વાત છે, આમાં કોઈ છુપાવાની વાત નથી કે આ 3 દિવસ રજાના છે, એટલા માટે મંગળવારનું કીધું હતું. છતાં પણ અત્યારે અમારા પ્રયત્નો ચાલુ છે કે 24 કલાકમાં જો નિરાકરણ આવે, નહીં આવે તો મંગળવારે એનું 100% પરિણામ આવી જ જશે. અને બાકી બુધવારથી આપણે જે મોબાઈલ એસોસિએશન વાળા કરવાનું થાય એમાં સરકાર અને તંત્ર આપની સાથે છે. વેપારી પોલીસ તંત્રને કોઈને કોઈ બાતમીના આધારે, કોઈને કોઈ ફરિયાદના આધારે આ એક ફરિયાદ મળી હશે, તપાસ મળી હશે, આ એક તપાસકીય બાબત છે. પરંતુ ઘરમાંથી કાઢીને તપાસ કર્યા વગર, ન્યાયિક તપાસ કર્યા વગર ને સીધા મારવા, આ યોગ્ય વાત નથી. આ ઘટનાને વખોડું છું. આમાં કંઈક ને કંઈક સુધારો પણ આવવો જોઈએ. આ વેપારીઓ છે, પોતાના વેપારના આધારે કંઈક ને કંઈક સાચું ખોટું કરતા હશે, ધ્યાનમાં નથી મને, પણ ન્યાયિક તપાસ થવી જોઈએ, ન્યાયિક એની પગલાં લેવા જોઈએ. ગુનો સાબિત થઈ જાય ત્યારબાદ કોઈ પણ મારવાનું કે પકડવાનું આવી બરાબર છે, પણ સામાન્ય વેપારીઓ હોય, કંઈક ને કંઈક વેપારી કરતા હોય ને જે પોતાને ઘરમાંથી રાત્રે આવીને, વિસ્તારમાં આવીને 150 પોલીસ લોકો આવે, ઘરમાંથી બહાર કાઢે, ઘર, ઓફિસ, દુકાન ચેક કરે, આ વાત વ્યાજબી નથી, યોગ્ય નથી. આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું.
મારું નામ બ્રજેશ લાખાણી છે. મારી બાજુમાં ઉભેલા કપિલભાઈ સોનીગ્રા અને એમની બાજુમાં આ તો કે અજયભાઈ દુબે. અમે મોબાઈલના વેપારી છીએ અને અમને જે ઢોર માર મારવામાં આવેલો હતો, જે આ બધી વસ્તુથી આપ વાકેફ હશો, અને એના વિરોધમાં અમે તમામ જુનાગઢ હોલસેલ રિટેલ એસોસિએશને સંપૂર્ણ બંધ રાખેલું છે. એટલે ટોટલી વેપારીનો અમને સાથ સહકાર મળેલો છે અને આ પૈકી બધા વેપારી અમે અહીંયા ભેગા થયેલા છીએ અને આગામી શું કરવું, શું પગલાં લેવા એ એસોસિએશન હમણાં નક્કી કરીને કહેશે. ઇન્ટરનેશનલ મોબાઈલ તમારી પાસે છે એવા અમને સમાચાર મળેલા છે. પછી ચોરીના મોબાઈલ, જે પૈકી કાંઈ પણ ચોરીના આરોપ અમારી માથે હતા નહીં અને કાંઈ પણ અમારી પાસે નીકળેલ નથી અને ન નીકળવું એટલે એનો ખાર રાખી અને અમને બધાને ઢોર માર મારવામાં આવેલા હતા. અને હજી એક વ્યક્તિ છે જેને ખૂબ માર મારેલો છે, એટલે એ અત્યારે આરામમાં છે, એને ફૂલ બહુ લાગેલું છે. એનું નામ છે મિત કારિયા. એટલે એ અત્યારે આવી શકે એમ નથી, કારણ કે એને ઝાપટ અને શોધ જાજા આપેલા, ઇલેક્ટ્રિકના શોધ જાજા આપેલા હતા. એટલે આગામી હમણાં અમે એસોસિએશન લેવલે નક્કી કરશું કે હવે શું કરવું. આજનો દિવસ અમે સંપૂર્ણ જુનાગઢ બંધ રાખેલું છે અને જરૂર લાગીએ અમે ગુજરાત પણ બંધ રાખશું. જૂનાગઢ મોબાઈલના વેપારીઓ દ્વારા પોલીસના અયોગ્ય વર્તન બાબતે એસોસિએશન દ્વારા પોલીસ અધિક્ષકશ્રીને જે રજૂઆત કરવામાં આવેલ તે અંતર્ગત આ સમગ્ર બનાવની નિષ્પક્ષ અને નિડર રીતે તપાસ થાય તે માટે પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે. હાલ આ છે એ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ છે. વિચારો, એક વેપારી જે કરવેરો ભરે છે, જે શહેરની અર્થવ્યવસ્થામાં પોતાનો ફાળો આપે છે અને તેની સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે. તે વેપારીના એક પિતા છે, તેમનું કહેવું છે કે અત્યારે જે તેમના દીકરાને 40 શોટ આપવામાં આવ્યા છે. શું જુનાગઢ પોલીસ હવે કાયદો હાથમાં લઈને 3rd ડિગ્રીને નામે ખુલ્લેઆમ ત્રાસ ગુજારશે? જ્યારે આ મામલે પીઆઈને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમનો જવાબ એવો હતો કે તમને સાંભળીને આશ્ચર્યજનક લાગશે કે તેઓ કહે છે આક્ષેપો ખોટા જ અમે કાર્યવાહી કરી એટલે વેપારીઓ અમને બદનામ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પોલીસને એક સવાલ છે કે જો આક્ષેપો ખોટા છે તો 6 વેપારીઓ એક સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કેમ છે? અને જો તમે સાચા છો તો વેપારીઓના શરીર પર આટલા ગંભીર ઈજાના નિશાન ક્યાંથી આવ્યા? શું સિવિલના ડોક્ટરો પણ ખોટા છે? વેપારીઓને હવે આરપારની લડાઈ નક્કી કરવાનું કરી દીધું છે અને વેપારીઓ આ મુદ્દે હવે પોલીસ સામે ઉગ્ર ચીમકી ઉચ્ચારી લીધી છે. વેપારીઓના પરિવારવાળાઓ પણ સિવિલ હોસ્પિટલ ભેગા થઈ ગયા છે અને કાયદેસરની કાર્યવાહી કરવા એક માંગ કરી રહ્યા છે અને કીધું છે જો તપાસ આ વિષયમાં યોગ્ય નહીં થાય તો વેપારીઓ ઉગ્ર આંદોલન કરશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.